ચૈતર વસાવાની સજા થવાની સાથે હવે ચર્ચા એ શરૂ થઈ છે કે તેમનું ધારાસભ્ય તરીકેનું પદ જતું રહેશે. તમામ નિર્ણયો જે છે એ સંપૂર્ણ વકીલના જજમેન્ટ ઉપર આધાર રાખે ને એ જજના જજમેન્ટ ઉપર આધાર રાખે. મુખ્ય મેં એફઆઈઆર ના ઘટકો વાંચ્યા છે એમાં પણ ઘણા બધા પ્રો કોન્સ છે, પણ હવે સત્તા આગળ શણપણ નકામું. પણ જે સિસ્ટમની અંદર ઘણી બધી વખત આપણે એવું જોયું છે કે ઘણા બધા એવા લોકો બી છે કે જ્યાં આગળ હજી સુધી કેસ પણ નહીં ચાલ્યો હોય. કે જે 7 વર્ષની સજા પડી છે ને આર્મ્સ એક્ટ હેઠળ મળી છે હથિયાર રાખવા બાબતે, પરંતુ ઘણા જૂના વિસ્તારોમાં જે રૂઢિગત લોકો જીવે છે એમની પાસે હાલ પણ હથિયાર હોય છે. તો લગભગ અત્યારે કઈ એવું ગામ બાકી નહીં હોય જે ગૌચરની જમીનો ઉપર કબજા નથી, જે જંગલની જમીનો ઉપર ગેરકાયદેસર કબજા નથી, જ્યાં નેતાઓ ગૌચરની જમીનો વેચીને પોતાના ખિસ્સાઓ નથી ભરતા. તો આ એક જનરલ સિનારીઓ છે, કોઈ મોટી વાત નથી. કેસ થાય, કેસ ચાલે, સજા પડે એટલે જે પણ નેતા હોય એ ભાજપમાં જતા રહે અને સત્તા પક્ષ સાથે જતા રહે અને પછી એમના ઉપરના બધા જ આરોપો ધોવાઈ જાય. કે ચેતરભાઈ પણ વોશિંગ મશીનમાંથી કદાચ નીકળે તો કોઈ મોટી વાત નથી, એમના ઉપરના પણ તમામ આરોપ ધોવાઈ જાય તો મોટી વાત નથી. અને જો એ વોશિંગ મશીનમાં જશે તો કદાચ હાઈકોર્ટમાંથી સ્ટે પણ આવી જાય, આવું મારું માનવું છે. રાજનીતિમાં એવું કહેવાય છે કે ઘણી બધી વખતે જ્યુડિશિયરી પણ રાજનેતાઓ સાથે મેનેજ થઈ જાય છે. મને કોઈ કન્ટેમ્પથી ડર નથી લાગતો, એ વાત 100% સાચી છે. જજોને વધારે જસ્ટિસ ડિલિવર કરવા કરતા પોલિટિકલી પગચંપી કરી અને પ્રમોશનમાં વધારે રસ હોય છે. જો જ્યુડિશિયરી મેનેજ થાય તો એક સામાન્ય માણસને ન્યાય કઈ રીતે મળશે? રહી વાત સામાન્ય વ્યક્તિની, તો સામાન્ય વ્યક્તિ જો સિસ્ટમ સામે લડે અને એને ન્યાય મળે તો એ બહુ રેર સંભાવનાઓ છે. ચૈતરભાઈના કેસની વાત કરું તો એ કેસની અંદર હાઈકોર્ટની અંદર એ કેસમાં કેટલું પોટેન્શિયલ તમને દેખાઈ રહ્યું છે કે હાઈકોર્ટ એના ઉપર સ્ટે પોલિટિકલી જો વિચારવા જઈએ તો સ્ટે નહીં આવે અને નહીં આવે. ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે નહીં આવે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને અત્યારે સ્ક્રીન પર એડવોકેટ મેહુલ બોગરા દેખાઈ રહ્યા છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા પડી છે અને ચૈતર વસાવાની સજા થવાની સાથે હવે ચર્ચા એ શરૂ થઈ છે કે તેમનું ધારાસભ્ય તરીકેનું પદ જતું રહેશે. આપણી સાથે અત્યારે એડવોકેટ મેહુલ બોગરા છે, તેમની સાથે સીધો સંવાદ કરીશું, કારણ કે ક્યાંક ને ક્યાંક આજે મનસુખ વસાવાએ પણ આરોપ લગાવી દીધા છે કે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ સારા વકીલ નહોતા આપ્યા. મેહુલભાઈ, આમ આદમી પાર્ટીની વાત નહીં કરું પણ સીધી વાત તમને કરીશ કે વકીલની વાત કરવામાં આવી રહી છે અને જે રીતના આર્ગ્યુમેન્ટ થયા, જે રીતની કેસમાં જજમેન્ટ લખવામાં આવ્યું છે, તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે એના ઉપર? જનરલી ગોપીબેન, આ તો છે ને પોલિટિકલ આરોપો પ્રત્યે આરોપો હોય છે અને મનસુખભાઈને તો સારું થવું જ પડે, કારણ કે હવે કદાચ લીડ લાઈન એવી હોય કે હવે આ સજા થઈ ગઈ છે તો ભાજપમાં લાવવાના છે, એમનો વિષય છે. પરંતુ મુખ્ય મુદ્દો એવો છે કે જે જજ હોય ને બેન, એ પણ 10 વર્ષ વકીલાત કરીને જનરલાઈ જજ બને. તો તમામ નિર્ણયો જે છે એ સંપૂર્ણ વકીલના જજમેન્ટ ઉપર આધાર રાખે ને એ જજના જજમેન્ટ ઉપર આધાર રાખે. તો નામદાર જજે જે કઈ ડિસિઝન આપ્યું છે એ પ્રો કોન્સ જોઈને આપ્યું હશે, પરંતુ મુખ્ય મેં એફઆઈઆર ના ઘટકો વાંચ્યા છે એમાં પણ ઘણા બધા પ્રો કોન્સ છે, પણ હવે સત્તા આગળ શણપણ નકામું, એવી વાત છે અહીંયા કે જે સત્તામાં છે એમનું જોર વધારે ચાલે. ગોપીબેન, તમે કહી રહ્યા છો સત્તામાં છે એમનું જોર વધારે ચાલે, પણ તમારું પોતાનું ઓબ્ઝર્વેશન શું કહી રહ્યું છે આ કેસની અંદર? ખરેખર જે રીતની 7 વર્ષની સજા છે એ સજાની જોગવાઈ સરકારી કર્મચારી, પણ જે સિસ્ટમની અંદર ઘણી બધી વખત આપણે એવું જોયું છે કે ઘણા બધા એવા લોકો બી છે કે જ્યાં આગળ હજી સુધી કેસ પણ નહીં ચાલ્યો હોય. ગોપીબેન, મુખ્ય લોકોને એ જ નથી ખબર કે મુખ્ય જે 7 વર્ષની સજા પડી છે ને આર્મ્સ એક્ટ હેઠળ મળી છે હથિયાર રાખવા બાબતે, પરંતુ ઘણા જૂના વિસ્તારોમાં જે રૂઢિગત લોકો જીવે છે એમની પાસે હાલ પણ હથિયાર હોય છે ઘરની અંદર. ભલે લાયસન્સ હોય ના હોય એ સેકન્ડરી મેટર છે. સેકન્ડ થિંગ, મને એ ખબર નથી કે હથિયાર એમની પાસે હતું કે નહીં, કારણ કે મેં જે કેસનું જજમેન્ટ વાંચ્યું છે એમાં કોઈ હથિયારની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી નથી. તો એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન થાય છે કે હથિયારની રિકવરી નથી થઈ. અને મુખ્ય આ કેસની અંદર મુદ્દો જે છે એ મુદ્દો છે કે જંગલની જમીન ઉપર કપાસનું વાવેતર કર્યું, એ દૂર કરવા ગયા, પછી સરકારી કામમાં અવરોધ ઉભો કર્યો, સરકારી કર્મચારીને ગાળી ગલોચ કરી, ધમકી આપી, રોંગફુલ અસેમ્બલી કરીને હવામાં ફાયરિંગ કર્યું, જાનથી મારવાની ધમકી આપી, વગેરે વગેરે.
પરંતુ જો હું તમને ગુજરાતનો સિનારીઓ કહું ને ગોપીબેન, તો લગભગ હમ અત્યારે કઈ એવું ગામ બાકી નહીં હોય જ્યાં ગૌચરની જમીનો ઉપર કબજા નથી, જ્યાં જંગલની જમીનો ઉપર ગેરકાયદેસર કબજા નથી, જ્યાં નેતાઓ ગૌચરની જમીનો વેચીને પોતાના ખિસ્સાઓ નથી ભરતા. તો આ એક જનરલ સિનારીઓ છે, કોઈ મોટી વાત નથી. ખેડૂતો પોતાની આજુબાજુમાં ગૌચરની જમીનો થોડી થોડી દબાવે, એક જનરલ પરસેપ્શન છે અને આખા ગુજરાતમાં બધા જ લોકો કરે છે જનરલી. તો આ કોઈ મોટી વાત નથી, પરંતુ કહેવાય કે જયારે કોઈ વ્યક્તિ પોલિટિકલી લડતો હોય ત્યારે પોલિટિકલી કેસો આ રીતે થાય, પોલિટિકલી સજા થાય. અને આ કોઈ પેલું ઉદાહરણ નથી. વિક્રમ સૈની યુપીમાં હતા ધારાસભ્ય, એમનું પણ ધારાસભ્ય પદ ગયું હતું, 2 વર્ષની એમને સજા થઈ હતી. પછી હમ કંવરલાલ મીના હતા, બીજેપી માંથી હતા, રાજસ્થાનમાં હતા, તો એમને 3 વર્ષની સજા થઈ હતી. એમને આવો જ કેસ હતો કે ભાઈ પેટા ચૂંટણીના સમયમાં ચૂંટણી અધિકારીને ગન બતાવી હતી, એમનું ધારાસભ્ય પદ ગયું હતું. તો જયારે પોલિટિકલી કોઈ વ્યક્તિ ચાલતો હોય, એમાં વિપક્ષમાંથી ચાલતો હોય, ત્યારે આ બધી તકલીફો પડે. બાકી તમે જનરલ પરસેપ્શનમાં જોવો ગોપીબેન, તો 156 ધારાસભ્યો છે મેજોરિટી પાર્ટીમાં, એમાં 26 થી વધારે ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ છે અને 20 થી વધારે ધારાસભ્યો પર ગંભીર આરોપ વાળા ક્રિમિનલ કેસીસ છે. અને એમાં આપણે હાર્દિકભાઈ વાત કરીએ તો ખાલી હાર્દિકભાઈ એકલા ઉપર 22 ક્રિમિનલ કેસ છે. તો વાત અહીંયા એવી છે કે જે સત્તા પક્ષમાં છે એમને જનરલી આટલો મોટો વાંધો આવતો નથી. કેસો તો બધા સરખા જ હોય છે. જનતા માટે જયારે લડતા હોય ત્યારે કેસો થતા હોય. અમે અત્યારે નાનું મોટું જનતા માટે લડીએ છીએ તો 3 ક્રિમિનલ એફઆઈઆર મારી સામે છે. અરજીઓ ક્રિમિનલ પેન્ડિંગ હોય એ બધી અલગ જ, સમજાણું? હમ તો જનતા માટે લડતા હોય તો એફઆઈઆર થવાની છે, સ્વાભાવિક છે. પરંતુ આટલી મોટી સજા પડવી, ધારાસભ્ય પદ ગુમાવવું, આવું વિપક્ષમાં જનરલી થાય, એ એક જનરલ પરસેપ્શન છે, દેશવ્યાપી છે અને જૂની બહુ પ્રેક્ટિસ છે ગોપીબેન. એટલે વિપક્ષમાં હોવાથી, કારણ કે એક પરસેપ્શન એવું પણ છે કે જે રીતે કેસ થાય છે અને આ તમને શું લાગે છે, આ વાત સાચી હોઈ શકે છે કે કેસ થાય, કેસ ચાલે, સજા પડે એટલે જે પણ નેતા હોય એ ભાજપમાં જતા રહે અને સત્તા પક્ષ સાથે જતા રહે અને પછી એમના ઉપરના બધા જ આરોપો ધોવાઈ જાય, એમને કશું જ નહીં, એ ફરીથી એકદમ વોશિંગ મશીનમાં નાઈને આવ્યા હોય એ વાત થઈ જાય. હું તો આ રેકોર્ડેડ લાઈન ઉપર કહું છું, જે પ્રમાણે મેં જજમેન્ટ વાંચ્યું છે અને જે પ્રમાણે હું બધા વાતાવરણને જોઉં છું, કે ચેતરભાઈ પણ વોશિંગ મશીનમાંથી કદાચ નીકળે તો કોઈ મોટી વાત નથી. એમના ઉપરના પણ તમામ આરોપ ધોવાઈ જાય તો મોટી વાત નથી. અને જો એ વોશિંગ મશીનમાં જશે તો કદાચ હાઈકોર્ટમાંથી સ્ટે પણ આવી જાય, આવું મારું માનવું છે. અને વોશિંગ મશીનમાં ગયા વગર જો ડાયરેક્ટ હાઈકોર્ટમાં જવામાં આવે તો કદાચ ના પણ મંજૂર થાય, આવું પણ બની શકે. આપણે કોઈ નામદાર કોર્ટ ઉપર કોઈ આરોપ પ્રત્યારોપ નથી કરતા, પણ એક જનરલ હમ પરસેપ્શન છે ને આવું બધું આપણે જોતા આવીએ છીએ કે જ્યારે લોઅર કોર્ટ હોય પછી એ જ રાજ્યની હાઈકોર્ટમાં જવામાં આવે ત્યારે એ જજમેન્ટ હોય એ સ્ટે રહે, એઝ ઇટ ઇઝ રહે. પછી જયારે સુપ્રીમ કોર્ટમાં જવામાં આવે ત્યારે એકદમ આખું એડવર્સ જજમેન્ટ આવે. આવા પણ આપણે ઉદાહરણ જોયા છે. વકીલ તરીકે જજમેન્ટ વાંચવા એ જ અમારું કામ છે. તો આ જજમેન્ટો જે વાંચીએ એ પ્રમાણે અમને આઈડિયા આવે કે આ કેટલો મોટો કેસ છે, કેટલો નાનો કેસ છે, આમાં કેટલી સજા થવી જોઈએ, કેટલી ના થવી જોઈએ. તો જે પ્રમાણે સજા થાય છે એ પ્રમાણે પોલિટિકલી જનરલી આમાં બધું ચાલે છે. તો આમાં કોઈ મોટી વાત નથી કે કદાચ ચેતરભાઈ પણ દબાવમાં આવે અને વોશિંગ મશીનમાં કાલે ઉઠીને નાઈ લે તો કોઈ મોટી વાત નથી ગોપીભાઈ. પણ મેહુલભાઈ, જનરલી મારે તમારી પાસેથી એ પણ સમજવું છે કે રાજનીતિમાં એવું કહેવાય છે કે ઘણી બધી વખતે જ્યુડિશિયરી પણ રાજનેતાઓ સાથે મેનેજ થઈ જાય છે, એ વાત કેટલી સાચી? મને કોઈ કન્ટેમ્પથી ડર નથી લાગતો. એ વાત 100% સાચી છે કે જ્યુડિશિયરી એ ઇન્ફ્લુઅન્સ હોય છે પોલિટિકલી. રીઝન પણ એનું બિહાઇન્ડ એવું છે કે જજોને વધારે જસ્ટિસ ડિલિવર કરવા કરતા પોલિટિકલી પગચંપી કરી અને પ્રમોશનમાં વધારે રસ હોય છે. એનો મતલબ એવો છે કે ડિસ્ટ્રિક્ટ જજ છે અને હાઈકોર્ટમાં જજ થવું છે, હાઈકોર્ટના જજને સુપ્રીમમાં થવું છે, સુપ્રીમમાં અથવા હાઈકોર્ટમાં જે ઊંચી પોઝિશન ઉપર ચીફ જસ્ટિસમાં અથવા એવી કોઈ પોસ્ટ ઉપર જે જજ છે એમને પછી રિટાયરમેન્ટ પછી રાજ્યસભાની સીટ કન્ફર્મ કરવી છે. અને એવા ઘણા બધા જજો છે જેને પોલિટિકલ લીડરો જે ગુજરાતમાંથી મોટા અત્યારે ભારત લેવલે છે, જેમને એક્વિટલ કર્યા, જેમની સજા માફ કરી, જેમને જામીન ઉપર છોડ્યા, હાલ રાજ્યસભામાં સીટ લઈને બેઠા છે. તો જસ્ટિસ સિસ્ટમમાં જજોને લોલીપોપ ચૂસવો હોય રાજ્યસભાની સીટનો, તો એવા જજો જનરલી પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ થઈ અને જજમેન્ટ આપતા હોય છે ગોપીબેન. કારણ કે જે રીતે કોકરોચ જનતા પાર્ટી આવી અને કોકરોચ જનતા પાર્ટીએ પોતાના એક એજન્ડામાં એવું લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના જે પણ રિટાયર્ડ જજ છે એમને
આગળ રાજ્યસભા કે નહીં આપવામાં આવી, એ પાર્ટીના એ લોકોએ મેનિફેસ્ટોમાં લખી દીધું છે. એટલે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો જ્યુડિશિયરી મેનેજ થાય તો એક સામાન્ય માણસને ન્યાય કઈ રીતે મળશે? એટલે હવે તો અહીંયા એવું છે કે જે મસ્ત મોટા પદ ધરાવે છે એમને ન્યાય નથી મળતો. મેહુલ બોગરે પોતાના અંગત કેસમાં કોર્ટના ધક્કા ખાય છે. મેહુલ બોગરાને ક્યારેક ક્યારેક હાઈકોર્ટ દ્વારા એવું કહી દેવામાં આવે છે કે તમને પોલીસના વિડીયો બનાવવાની કોણ સત્તા આપે છે, અને તમે તો આ બધું સીન સપાટા કરવા સ્ટાર્ટઅપ માટે કરો છો. તો રહી વાત સામાન્ય વ્યક્તિની, તો સામાન્ય વ્યક્તિ જો સિસ્ટમ સામે લડે અને એને ન્યાય મળે તો એ બહુ રેર સંભાવનાઓ છે. એવું કદાચ તમારી કિસ્મતમાં હોય અને કોઈ આસમાનમાંથી દેવતા સ્વરૂપ કોઈ જજ તમને મળી જાય અને તમને ન્યાય મળી જાય તો એ અલગ વાત છે. પરંતુ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ સિસ્ટમ સામે લડવાનું વિચારે તો એને એકવાર તો એ મગજમાં વિચારવું જ પડે કે હું સિસ્ટમમાં ધક્કા ખાતો થઈ જઈશ, ન્યાય મળે કે ન્યાય મળે, પણ મારી જે રોજબરોજની ટકનું ખાઈને ટકનું ખાવાનો ધંધો છે એ પણ જતો રહેશે. તો સામાન્ય વ્યક્તિ સિસ્ટમમાં લડી શકે એનો કોઈ સ્કોપ નથી, કારણ કે જ્યારે અમે લડીએ છીએ નોન પોલિટિકલી લડીએ છીએ, કોઈ પોલિટિક્સની હારે અમારે કઈ લેવા દેવા નથી, તોય અમે કોર્ટના ધક્કા ખાઈએ છીએ. અને તમે એઝ એન મીડિયા તરીકે લડો છો તોય તમારે ઘણા બધા કોર્ટના ધક્કા ખાવા પડતા હશે, જે અનુભવ આપને પણ હશે. પણ મેહુલભાઈ, ચૈતરભાઈના કેસની વાત કરું તો એ કેસની અંદર હાઈકોર્ટની અંદર એ કેસમાં કેટલું પોટેન્શિયલ તમને દેખાઈ રહ્યું છે કે હાઈકોર્ટ એના ઉપર સ્ટે, કારણ કે એમનું તો ધારાસભ્ય પદ જવાના પેલા ઉપર છે, જો હાઈકોર્ટ સ્ટે જો નહીં આપે. ગોપીબેન, જો હું કેસના મેરિટની વાત કરું તો એઝ એન એડવોકેટ એમાં પોટેન્શિયલ છે, સ્ટે આવવો જ જોઈએ, આવવો જ જોઈએ. પર્સન્ટેજમાં વાત કરું તો 90% ઉપર ચાન્સીસ છે. પણ એઝ એન સોશિયલ એક્ટિવિસ્ટ જોઉં અને પોલિટિકલી આજ દિન સુધીના હું જજમેન્ટ જોઉં તો પોલિટિકલી જો વિચારવા જઈએ તો સ્ટે નહીં આવે, નહીં આવે અને નહીં આવે. ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે નહીં આવે. કદાચ સુપ્રીમ કોર્ટમાં જાય અને ત્યાં કોઈ નિષ્પક્ષ એમને સાંભળવામાં આવે તો સ્ટે મળવાની સંભાવના ખરી, ગોપીબેન. તો એટલે એવું માની શકાય કે સામાન્ય માણસ હવે જ્યુડિશિયરી પાસે શેના માટે જાય? એટલે સામાન્ય માણસ જો બેન જ્યુડિશિયરી પાસે જતો હોય ને એને ન્યાય મળી જતો હોય તો આ દેશની અંદર 5 કરોડથી વધારે ક્રિમિનલ કેસ પેન્ડિંગ ના હોય. માણસોને ન્યાય નહીં પરંતુ ધક્કા મળે છે બેન, આ વાસ્તવિકતા છે. બિલકુલ, ચલો આશા રાખીએ કે માણસોને ન્યાય મળે જ્યુડિશિયરી પાસેથી. મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.